આ વરસાદની સિઝનમાં આ ભાજીનું શાક તમે ખાધું છે કે નહીં? અને ના ખાધું હોય તો મારો આ વિડીયો પૂરેપૂરો જોજો અને તેની લિંક મેં ટાઇટલ પાસે મૂકી છે, તો તમે ચોક્કસથી જોજો. તો તેના માટે વાલની ભાજી લઈ તેને સારી રીતે ધોઈને ઝીણી ઝીણી કટ કરી લેવાની છે. હવે ગેસ પર કઢાઈ મૂકી તેમાં 3 ચમચી તેલ, અજમો, લસણ ઉમેરી સાતળી લઈશું. હવે તેમાં કાપેલો કાંદો ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું. પછી મસાલામાં 1 ચમચી લીલો મસાલો, હળદર, ધાણા જીરું, કાશ્મીરી મરચાંની ભૂકી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં ભાજી અને 1 ગ્લાસ પાણી ઉમેરી 6 થી 7 મિનિટ થવા દઈશું. મિત્રો, આ ભાજી મેં ઘરે જ રોપતા બતાવી છે, તો તેના માટે લોંગ વિડીયો પૂરો જોજો. હવે આપણું શાક ખાવા માટે રેડી છે. તો આ શાક ગરમ ગરમ ચોખાના પૂડા અને પાણીથી જોડે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ સિઝનનું ગુણકારી ભાજીનું શાક તમે ક્યારે બનાવો છો એ નીચે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.